ઢાંકણામાં કેટલાક વાહન ચાલકો ખાબકી રહ્યા છે તો કેટલાકને નાની મોટી ઈજાઓ સહિત વાહન ચાલકો જમીન પર પટકાયા। ડભોઈના કાજીવાડા મસ્જિદ વિસ્તાર પાસે આવેલ મેઇન રોડ ઉપર ગટરનું ઢાંકણું બેસી ગયું હોવાથી ગટરનું ઉભરાતું પાણી ભરાઈ ગયેલ હોય અવરજવર કરતા વાહન ચાલકોને ખાડાનો આભાસ ન રહેતા બેસી ગયેલ ખાડામાં કેટલાક રિક્ષા ચાલકો, ટુ વ્હીલર, એક્ટિવા ચાલક અને અન્ય વાહન ચાલકો ખાબકતા બેસી ગયેલ ગટરને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મુસાફરો પણ ગટરના ખાડાને લઈ ટ્રાફિક જામમાં ફસાયા। આજુબાજુના સ્થાનિકો દ્વારા મળતી માહિતી મુજબ વહેલી સવારે તો એક શાકભાજી ભરેલી ઓટો રિક્ષા ગટરના ખાડામાં ખાબકતા પલટી મારે તેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે રિક્ષામાંથી એક વૃદ્ધ પેસેન્જર તો જમીન પર પટકાયા હતા, પરંતુ કોઈ જાનહાનિ ન થતાં હાશકારો અનુભવ્યો હતો। ત્યારબાદ સ્થાનિકો દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બેસી ગયેલ ગટરમાં ખતરા સૂચક લાલ ઝંડી લગાવી હતી, તેમજ નજીકમાં જ મસ્જિદ આવેલ હોય નમાઝ પઢવા જતા લોકોને આ ગંદાને દૂષિત પાણીમાંથી પસાર થઈ મસ્જિદમાં જવું પડતું હોય તેઓની લાગણી પણ દુભાવવા લાગી હતી। હાલમાં જ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ એક પ્રોગ્રામમાં નગરપાલિકાના સત્તાધીશોને સૂચના આપી હતી કે નગરમાં કોઈ પણ ધાર્મિક સ્થળ નજીક આવી ગટરની સમસ્યા સર્જાવી ન જોઈએ અને સર્જાય તો તેનું વહેલી તકે નિરાકરણ લાવે એ સૂચનાને પણ નગરપાલિકાના સત્તાધીશો જાણે ધોળીને પી ગયા હોય એમ લાગી રહ્યું છે। રિપોર્ટર સરફરાઝ પઠાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ડભોઈ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।